કમ્પ્યુટર એ ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે માહિતી પર પ્રક્રિયા કરે છે અને સૂચનાઓના સમૂહ પ્રોગ્રામ અનુસાર કાર્યો કરે છે. તે ગણતરીઓ કરવા, પ્રક્રિયાઓને સ્વચાલિત કરવા અને વિવિધ એપ્લિકેશનો ચલાવવા માટે માહિતીને સંગ્રહિત, પુનઃપ્રાપ્ત અને પ્રક્રિયા કરી શકે છે. કમ્પ્યુટરના મુખ્ય ઘટકો. હાર્ડવેર કમ્પ્યુટરના ભૌતિક ભાગો, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ CPU, કમ્પ્યુટરનું મગજ જે સૂચનાઓ પર પ્રક્રિયા કરે છે. મેમરી RAM, ઝડપી ડેટા એક્સેસ માટે કાચલાઓ સ્ટોરેજ, ડેટા અને ફાઇલોને કાયમી રૂપે સ્ટોર કરે છે. ઇનપુટ ઉપકરણો કીબોર્ડ અને માઉસ જેવા ઉપકરણો કે જે વપરાશકર્તાઓને ડેટા દાખલ કરવાની મંજૂરી આપે છે. આઉટપુટ ઉપકરણો મોનિટર અને પ્રિન્ટર જેવા ઉપકરણો. સોફ્ટવેર પ્રોગ્રામ્સ અને ઓપરેટિંગ સિસ્ટમ્સ જે કમ્પ્યુટર પર ચાલે છે. ઓપરેટિંગ સિસ્ટમ OS, હાર્ડવેર અને સોફ્ટવેરનું સંચાલન કરે છે. વિન્ડોઝ, લિનક્સ, macOS. એપ્લિકેશન્સ પ્રોગ્રામ્સ કે જે ચોક્કસ કાર્યો કરે છે. MS વર્ડ, વેબ બ્રાઉઝર્સ. કોમ્પ્યુટરના પ્રકાર. સુપર કોમ્પ્યુટર જટિલ ગણતરીઓ માટે ઉપયોગમાં લેવાતા અત્યંત શક્તિશાળી કોમ્પ્યુટર. મેઇનફ્રેમ કોમ્પ્યુટર્સ બલ્ક ડેટા પ્રોસેસિંગ માટે મોટી સંસ્થાઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. પર્સનલ કોમ્પ્યુટર PC, સામાન્ય કાર્યો માટે લેપટોપ અને ટેબ્લેટ્સ. પર્સનલ કોમ્પ્યુટરના પોર્ટેબલ વર્ઝન. એમ્બેડેડ સિસ્ટમ્સ ATM, કાર અને ઉપકરણો જેવા ઉપકરણોમાં બિલ્ટ કમ્પ્યુટર્સ.